પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં ગેરકાયદે મકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। બહુચર માતાના મંદિર પાસે 9 જેટલા પાકા મકાનો ઊભા કરી દબાણ કરાવ્યું હતું। આ જગ્યાની માલિકી અંગે કેસ ચાલતો હતો। હાઈકોર્ટમાંથી કેસ જીત્યા બાદ તંત્રએ મકાનો દૂર કરવા માટે 3 માસ અગાઉ નોટિસ પાઠવી હતી। ત્યારે બીજી નોટિસ 1 માસ અગાઉ પાઠવી। જો કે આ દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ 9 મકાનો પર બુલડોઝર ફેરવ્યું છે। એટલું જ કહેવા માંગુ જો અમે અનલીગલી હોય ને તો તમે કાઢી નાખો। અમને બી એટલી ખબર પડે છે કે અમે અહીંયા ના રહીએ બરાબર। જો અહીંયા બ્રાહ્મણોની જગ્યામાં અમે નથી, વણકોરોનો અમે નડતા તો અમે પૂરો રસ્તો કાઢીને આપ્યો। અમે એમ કહીએ વચલો રસ્તો રાખો અમારો, બસ એટલું નાની ઓરડી અમારે હશે તો ચાલશે। અમે એમને કોઈને નડતા નહીં સાહેબ, અમારે એ રસ્તો અમે કાઢવા માટે તૈયાર છીએ, એવું નહીં કે નહીં। છેલ્લા 30 વર્ષથી આ પરિવારો અહીં દબાણ કરીને રહેતા હતા, પરંતુ હવે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા વગર આ દબાણ તોડી પડાયા છે, જેના કારણે 9 જેટલા પરિવારો ફસાયા છે। પરિવારનો આક્ષેપ છે કે તંત્રએ રૂપિયા ખાઈને તેમના ઘર પર બુલડોઝર ફેરવી દીધું। પરિવારોની માંગણી છે કે તેમના બાળકો અહીં ભણે છે, તેમનો પશુપાલનનો વ્યવસાય અહીં ચાલે છે। હવે મકાનો તોડી પડાતા તેઓ ક્યાં જશે એ સવાલ છે। सरकारને અમે નહીં નડતા, અમે નગરપાલિકાને નહીં નડતા, તો એ હાલ સરકાર ગરીબોને બધા ઘર પડાવે। જબ આમ તો સરકાર કે અમે ગરીબોની સરકારને વોટ લેવો એટલે ઘેર ઘેર પગે પડવા આવે કે અમને વોટ આલો, અમે તમારું નોમ કરશું, ઓમ કરશું। હવે જોજી સરકાર 10 તારીખની એને ઓર્ડર આવ્યો હતો કે તમે તમારે નડતું હોય એ કાઢી નાખજો, તો અમે કાઢી નાખ્યું। તો હવે અમે ચોથ જાઓ, સરકાર છે, મા બાપ છે, સરકાર રાહત આલે છે, ઘર કરવા આલે છે અને પાડવા આવે છે। અમે દબણમાં છોકરા બોમડાને મોય નથી, અમે સરકારના મોય છો, તો આ સરકારનું નથી આવ્યું, આ મ્યુનિસિપાલિટીનું નહીં આવ્યા। રૂપિયા ખવડાવી જાય રાતો રાત સાહેબ અને અત્યારે પાડવા આવ્યા। બીજી તરફ નગરપાલિકાની ટીમે પરિવારના આક્ષેપને નકારતા કહ્યું કે 2 વાર નોટિસ આપવામાં આવી, પરંતુ દબાણો ન હટાવાતા અંતે કાર્યવાહી થઈ છે। જગ્યા ઉપરના દબાણો હતા, તમામ 8 વ્યક્તિઓના દબાણ હતા, વર્ષોથી ઘણા સમયથી દબાણ કરેલા હતા। અમને એમને ઊંચી તક આપી હતી, ત્યાં નોટિસ આપી હતી, ત્યારબાદ દબાણ દૂર નતા કર્યા, દબાણ દૂર કરાયા। સર આ દબાણ આજે દૂર થયા તો પહેલાં અમને કોઈ ખાલી કરવા માટેની નોટિસ આપેલી છે? હા, 2 નોટિસ આપી। ક્યારે આપી? એક જાન્યુઆરીમાં આપી હતી, બીજી 12/3